નમસ્કાર. ધોરણ 2ના ગણિત વિષયના અધ્યયન સંપુટની અંદર પુનરાવર્તન 3ની વાત કરીએ આજે. તો આજે એના અધ્યયન સંપુટના માર્ગદર્શન જોઈએ આપણે. તો એમાં પુનરાવર્તન 3. પુનરાવર્તન 3ની અંદર આપણે પહેલી જ જે વાત કરવાની છે એ છે સરવાળા કરો. સરવાળાની અંદર આપણે જોઈએ તો એમાં નંબર 1 51 + 25, તો 1 અને 5 કેટલા થશે? 6. એવી જ રીતે 5 અને 2 કેટલા થશે? 7. એવી જ રીતે આપણે નંબર 2 જોઈએ તો નંબર 2ની અંદર એવી જ રીતે 38 અને 46નો સરવાળો કરીએ તો 84 થાય. ત્યાર પછી 72 + 18 કરીએ તો 90 થાય. અહીંયા આપણે વધીવાળો જે શરૂઆત હશે એમાં 2 + 8 કરીએ તો 10ની 0 અને વધી કેટલી આવશે? અહીંયા 1. ત્યાર પછી 1 અને 7, 8, 8 ને 1 9, તો અહીંયા થશે 9, એટલે જવાબ આવશે 90. ત્યાર પછી એના બાજુમાં જોઈએ તો બાજુમાં છે 67 + 15 = 82. આગળ અહીંયા આપેલા છે 49 + 26, એની અંદર 75 આવશે. એવી જ રીતે 12 + 40 = 52, 20 + 40 + 20 = 60 અને 36 + 63 = 99. આગળ જોઈએ અહીંયા નંબર 2. નંબર 2ની અંદર આપણે બાદબાકી કરો એવી સૂચના આપવામાં આવી છે. તો અહીંયા આપેલી સંખ્યાની આપણે બાદબાકી કરવી છે. તો એની અંદર જોઈએ નંબર 1. તો એમાં નંબર 1ની અંદર 68 - 55, તો 8માંથી 5 જાય તો 3 અને 6માંથી 5 જાય તો 1, એટલે 13 જવાબ આવશે. એવી જ રીતે આપણે નંબર 2 જોઈએ તો એની અંદર 70માંથી આપણે 30 કાઢવાના 40 કાઢવાના છે, તો જવાબ આવશે 30. ત્યાર પછી આગળ જોઈએ તો 97માંથી 44 કાઢવાના છે. તો આ બધા જ દસકા વગરની બાદબાકી છે, એટલે કે 7માંથી સીધા જ 4 કાઢીએ તો 3 વધે અને 9માંથી 4 કાઢીએ તો 5 વધે. એ રીતે 76માંથી 76 કાઢીએ તો 0 વધે. આગળ એવી રીતે જોઈએ તો અહીંયા 24માંથી 18 કાઢવાના છે. 24માંથી જ્યારે 18 કાઢતા હોઈએ તો 6 વધે છે. અહીંયા દસકાવાળી બાદબાકી છે, એટલે 60માંથી 35 કાઢીએ તો 25 વધે છે. એમાં દસકો લેવા માટે આપણે અહીંયા 0માંથી બાદબાકી ના થાય, એટલે 6માંથી દસકો લઈએ તો ઉપર કેટલા વધ્યા? 5, એટલે અહીંયા આવ્યા 10. 10માંથી 5 ગયા તો કેટલા વધ્યા? 5. અને અહીંયા હવે જે 5 હતા એ 5માંથી 3 જાય તો વધે 2. આગળ આપણે એવી જ રીતે બાજુમાં બાદબાકી આપી છે 26 - 19 અને 74 - 65. આગળ જોઈએ આપણે કે નંબર 3 કે નીચેના કોયડા ઉકેલો. હવે નીચેના કોયડા ઉકેલવાની વાત કરી છે તો એ કોયડાની અંદર નંબર 1 જોઈએ આપણે. સોનલ દુકાનમાંથી 19 રૂપિયાની વસ્તુઓ ખરીદે છે તે દુકાનદારને 50 રૂપિયાની નોટ આપે છે. દુકાનદાર તેને કેટલા પાસા આપશે? તો આપણે 50માંથી 19 બાદ કરવાના રહે સૌપ્રથમ. તો અહીંયા 50 અને એમાંથી 19, તો દુકાનદાર 31 રૂપિયા પાછા આપશે. નંબર 2. નંબર 2ની અંદર જોઈએ તો નંબર 2ની અંદર કીધું છે કે અશ્વિન મેળામાંથી 26 રૂપિયાનું એક ગાડીનું રમકડું અને 35 રૂપિયાનો દડો ખરીદે. તો 26 રૂપિયાની ગાડી અને 35 રૂપિયાનો દડો, તો કુલ સરવાળો થશે 61 રૂપિયાની ખરીદી કરશે. એવી જ રીતે અહીંયા નંબર 3. નંબર 3ની અંદર આપણને કીધું છે એ મુજબ જોઈએ તો કે બિસ્કિટના એક પેકેટમાં 15 બિસ્કિટ છે અને 3 વિદ્યાર્થીને સરખે ભાગે વેચવાના, એટલે 15 / 3, તો 3 × 5 = 15, તો કેટલા પેકેટ ભાગમાં આવશે? 5 પેકેટ મળશે. નંબર 4. એવી જ રીતે નંબર 4ની અંદર જોઈએ તો એક બાસ્કેટની અંદર 12 ફૂલ છે, તો તેને 4 ભાગમાં વેચતા દરેક ભાગમાં કેટલા આવે? તેમાં 3, 3, 6, 3, 3, 9, 3, 6, 12, એટલે કે 3, 3 આવશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. હવે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો એમાં જોઈએ આપણે તો નંબર 1 6, 29 - 17 = 12, 16 + 75 = 91, 75 + 10 = 85, 60 - 19 = 41, 75 - 36 = 39, 58 - 29 = 29. ત્યાર પછી 8 નંબરની અંદર જોઈએ
તો 8 નંબરની અંદર કીધું છે 82 + 10 = 92, 34 + 30 = 64 અને 87 - 29 = 58. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે કે 2 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરીને 5નો ઘડિયો બનાવવો. અહીંયા આપણે 5નો ઘડિયો બનાવવાનો છે. તો અહીંયા જોઈએ તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10. અહીંયા 2નો ઘડિયો લખવાનો અને ત્યાર પછી અહીંયા 3નો ઘડિયો લખવાનો અને એ બંનેનો આપણે સરવાળો કરી અને પછી આ 5 થયા, 3 ને 2 5. હવે એવી જ રીતે આનો આપણે સરવાળો કરી અને અહીંયા નીચે લખતું જવાનું એટલે આપણો 5નો ઘડિયો બને છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પેટર્ન આગળ વધારો. અહીંયા પેટર્ન આગળ વધારવાની આપણને કીધું છે. હવે કઈ પ્રકારની પેટર્ન બને આપણે જોવું પડે પહેલાં. તો અહીંયા જોઈએ તો કે 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28 એટલે કે 7ના ઘડિયાની બને છે. ત્યાર પછી આવશે 7 પંચા 35, 7 ચોક 42, સીધું સીધું 49. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ નંબર 2માં તો 50 પછી 45, 40, 5 5નો ઘટાડો. તો આપણે 5 5નો ઘટાડો કરીએ તો આ રીતની સંખ્યા આવતી જાય છે. નંબર 3 એમાં 33, 44, 55 એટલે કે 10નો વધારો કરવાનો થાય છે. જે 3 નંબર છે એની અંદર 10નો વધારાનો પેટર્ન છે. પછી 4, 5, 5ની અંદર 13નો ઘડિયો આવે છે અને ત્યાર પછી 6ની અંદર 10 10નો ઘટાડો થાય છે. 95માંથી 10 જાય 85, ત્યાર પછી 75, 65, 55 એ રીતે 10ને ઘટાડાની પેટર્ન છુપાયેલી છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે ખાલી જગ્યા ખાલી ખાનામાં ગુણાકાર કરો. ખાલી ખાનામાં ગુણાકાર કરો. તો ખાલી ખાનામાં ગુણાકાર કરવાની વાત કરી છે તો એમાં જોઈએ તો આપણને અહીંયા સમજાશે કે પહેલું આપણને આપેલું છે 2 ગુણ્યા 3 બરાબર અહીંયા કેટલા આવશે 6. સમજાઈ ગયું. એવી જ રીતે અહીંયા આપણે કેટલા આવશે 4. ત્યારે જ અહીંયા જવાબ 12 બને. હવે અહીંયા આપણે જવાબ 18 બનાવવો છે તો અહીંયા કેટલા આવશે 3. અહીંયા આવશે 5 તો થશે 15. અહીંયા આવશે 4 તો અહીંયા બનશે 20. એવી જ રીતે અહીંયા આવશે 2 તો અહીંયા બનશે 18. ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો નીચે 2 દુના 4. એવી રીતે આપણે આગળ બનાવતા જવાનું અને પૂરતું જવાનું છે. નીચે જોઈએ તો નીચેની અંદર પણ એવી જ રીતે આપણે ગુણાકાર કરી અને આડા ઊભા કરતાં આગળ વધવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપી છે કે નીચેની આકૃતિઓમાં કુલ ખાનાની સંખ્યા ગુણાકાર કરીને મેળવો. દરેક ખાનામાં અલગ અલગ રંગ પૂરવો. હવે અહીંયા રંગ પૂરવાની વાત છે તો ખાસ ધ્યાન દેવું કે આપણે જે છે એમાં આ જે પહેલા નંબરનું છે એમાં અલગ રંગ પૂરવાનો અને આ બીજા નંબરનું જે છે એમાં પણ અલગ રંગ પૂરવાનો છે. બંનેની અંદર આપણે અલગ રંગ પૂરીએ એવી રીતે આપણે આ દાખલાની ગણતરી કરવાની છે અને સમજાવવાના છે. અહીંયા જોઈએ કે આમાં નંબર 1માં લાલ પૂરીએ અને આમાં લીલો પૂરીએ એટલે કે 2 કલર થયા અને કેટલા ખાના છે બંને કલરના 4 4 તો કેટલો જવાબ બન્યો 8 બન્યો. એવી જ રીતે અહીંયા આમાં લાલ, લીલો અને પીળો તો 3 કલર થયા. લાલના કેટલા 4, લીલાના કેટલા 4, પીળાના કેટલા 4 તો જવાબ 12 બન્યો કે ના બન્યો. તો આવી રીતે અલગ અલગ ખાનાની અંદર તમારે અલગ અલગ કલર પૂરવાનો છે. અહીંયા આ કલર પૂરી શકાય છે. ત્યાર પછી જે એના નીચેનું ખાનું છે એની અંદર તમે આ રીતનો અલગ અલગ ત્રણેય ખાનામાં કલર પૂરવાના છે. નંબર 3. નંબર 3નામાં પણ જેમ આપણે ઉપર અલગ અલગ કલર પૂર્યો એમ આમાં આ કલર પૂરી શકાય. ત્યાર પછી બીજા નંબરની અંદર આપણે જોઈએ તો આપણે એમાં પીળો પૂરી શકીએ. ત્રીજા નંબરની અંદર આપણે લાલ પૂરી શકીએ. એ રીતે અલગ અલગ કલર પૂરી તો 6 કલર બને. કેટલા બને 6. અને કેટલા છે દરેક કલરના ખાના 2 તો જવાબ કેટલો બન્યો 12. આગળ જોઈએ તો નંબર 4માં પણ એવી રીતે અલગ અલગ ખાનામાં
અલગ અલગ કલર પૂરવાના, 3 કલર પૂરવાના થશે. આમાં કેટલા કલર પૂરવાના થાય? 3. 1, 2 અને 3 છેક સુધી પૂરવાના છે. બરાબર. ત્યાર પછી નંબર 5ની અંદર પણ એવું જ છે. નંબર 5ની અંદર આપણે 1, 2, 3 અને 4 અલગ અલગ કલર પૂરવાના છે. એટલે ચોકે ચોકે 16. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે પોતાના દફતર, પુસ્તક અને સ્લેટની લંબાઈ માપી નીચેના જવાબો આપો. અહીંયા તમે તમારા દફતર, સ્લેટ અને ગણિતના પુસ્તકની લંબાઈ જાતે માપવાની છે અને એના આધારે તમારે અહીંયા એ વેત લખવાની છે. પહેલામાં આવે છે 4, બીજામાં 2 નમૂનારૂપ બતાવ્યું છે, ત્રીજામાં 3, ચોથામાં શું લાંબુ હશે? તો કે દફતર, પાંચમામાં દફતર અને છઠ્ઠાની અંદર અહીંયા પાંચમામાં જ બીજી ખાલી જગ્યામાં સ્લેટ. આગળ જોઈએ આપણે તો અહીંયા આપણને કીધું છે કે શાળામાં નીચેની વસ્તુઓ જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે અહીંયા આપણને પહેલું કીધું છે કે ટેબલ અને ખુરશી, એમાં કોણ વજનવાળી વસ્તુ? તેમાં કહી શકાય આપણે ખુરશી. શું કહીશું? ખુરશી. બીજામાં કબાટ, ત્રીજામાં ટેબલ, ચોથામાં ટેબલ, ત્યાર પછી પાંચમાની અંદર ટેબલ, ખુરશી. બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપણું આ પુનરાવર્તનનું અધ્યયન સંપુટનું સોલ્યુશનનું માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.